કારના વેચાણ ઉપર જીએસટી 28% ઘટીને 18% થઈ ગયું છે અને લોકો એમનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે, એમનો લાભ લઈ રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે 51,000 કારનું ભારતમાં વેચાણ થઈ ગયું છે. આ 51,000 લોકોએ પોતાની મનપસંદ ડ્રીમ કાર ખરીદી છે. આ 35 વર્ષનો રેકોર્ડ છે કે 35 વર્ષમાં ક્યારેય પણ નવરાત્રિના પ્રથમ દિવસે 51,000 કરતાં વધારે કાર વેચાય નથી અને આવનારા સમયમાં પણ આનાથી પણ ઘણી વધારે ઇન્ક્વાયરી આવી રહી છે. આ એક મહિનાની અંદર ઘણા બધા લોકો પોતાની ડ્રીમ કાર લેશે. આ કારની સાથે એક ઇન્સ્યોરન્સ હોય છે જે કમ્પલસરી હોય છે અને દરેક લોકો એમને લેવાનું પસંદ કરે કે ના કરે એમને લેવો જ પડતો હોય છે. પરંતુ એક સવાલ અહીંયા એ છે કે આ 51,000 લોકોએ જે કાર લીધી હોય છે તો શું એમણે પોતાની જે બેઝિક જરૂરિયાત હોય છે, ટર્મ પ્લાન હોય છે, એસઆઈપી હોય છે, મેડિક્લેમ હોય છે, તો શું એમણે લીધા હશે? નહીં લીધા હોય તો અહીંયા એક સવાલ છે કે કારનો વીમો કમ્પલસરી છે અને કારનો વીમો લીધો જ હશે, પણ શું એ કાર ચલાવનારનો વીમો છે કે નહીં? તમને શું લાગે છે આમાંથી કેટલા ટકા લોકો પાસે ટર્મ પ્લાન હશે? આ 51,000માંથી કેટલા લોકો પાસે ટર્મ પ્લાન હશે? એ કમેન્ટમાં અચૂક જણાવજો.